શું તમે કોઈ વાર દરિયાના કિનારે તફરીહ વાસ્તે ગયા છો? વહાં કિતની મજા આવે છે. તમે રેતીમાં રમી શકો છો, રેતીના કિલ્લા બનાવી શકો છો. દરિયાના પાણીમાં ચાલવાની તો મજા જ કંઈ અલગ હોય છે. દરિયાના મોજાઓ તો કમાલ લાગે છે. દરિયાના પાણીમાં જે ફીન હોય છે એવું લાગે છે કે કોઈએ એમાં સાબુન નાખી દીધું હોય. દેખો, આ સાલેહ છે અને આ એના સદીક અહેમદ છે. આજે આ બેવે પોતાના વાલિदैन સાથે દરિયાના કિનારે તફરીહ વાસ્તે આવ્યા છે. બેવે સાહિલ પર રમી રહ્યા છે અને પાણીમાં કૂદી રહ્યા છે. अपने बेवे अलग अलग થઈને ઢૂંઢીએ, જોઈએ કોને જ્યાદા સીપ મિલે છે. દીકરા, તમે જ્યાદા દૂર ના જાજો, નહીં તો ખોવાઈ જાશો. આ કેટલું અજીબ લાગે છે. સ્વાલેહ, આજો. સ્વાલેહ, સ્વાલેહ, કહા છો? જલ્દી યહાં આવો, આ જો. તમે તો મને ડરાવી નાખા. તૂટેલી જહાજ લાગે છે. યહાં જો, સગલી જગા રસ્સીઓ અને જાલ છે. એક મોટી મચ્છી ભી મરી પડી છે. અંદર તો એકદમ અંધારું છે. જાવું છે? જોવા દો, આમાં શું છે? આ તો જૂના કપડાં છે, બીજું કંઈ નથી. ઠેરો, જો નીચે એક થેલી ભી છે. જલ્દી ખોલો એને. વાહ, સોનાના સિક્કા અને મોતીઓ ભરેલા છે. અહેમદ, રોવો ના, સલવાત પઢો, સગલું અચ્છું થશે. દીકરા, દીકરા, અમ્મી, અબ્બા, ખુદાનું શુકર. ચલો અહેમદ, अपने બચી ગયા. ખુદાનો શુકર, તમે મિલી ગયા. મને લાગુ કે તમે ખોવાઈ ગયા. અમ્મી, આપને ખબર છે, હમને અંદર એક સંદૂક મિલું, એમાં ખજાનો ભરેલો હતો. દીકરા, અમારા ખજાના તો તમે છો. તમે મિલી ગયા ये બસ છે. ચલો આપને પહેલું કામ ये કરીએ કે સદકો કરીએ અને ખુદાનો શુકર કરીએ કે તમે બેવે પાછા મિલી ગયા. હા, આપણે ઝિયારત બી કરવા જઈએ અને ઝરી ચૂમીને દુઆ કરીએ.